વિદ્યાર્થી મિત્રો, સબ્જેક્ટ ઇંગ્લિશના ટોપિક ગ્રામરમાં હું ઋષભ સર આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ટોપિક ટેન્સમાં એટલે કે કાળમાં એક નવો અને અંતિમ કાળ જેને કહી શકાય એનો અભ્યાસ કરવાનો છે, જેનું નામ છે પરફેક્ટ પાસ્ટ ટેન્સ એટલે કે પૂર્ણ ભૂતકાળ. તો ચાલો તેને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો પહેલાં પ્રથમ એની સમજૂતી જોઈએ. પૂર્ણ ભૂતકાળ એટલે શું? પૂર્ણ ભૂતકાળ એટલે જે કોઈ ઘટના અથવા બાબત ઘણા સમય પહેલાં પૂરી થઈ ગઈ હોય તેને પૂર્ણ ભૂતકાળ કહે છે. એટલે કે કોઈ કામ કે કોઈ વાત આપણે ઘણા સમય, કોઈ ચોક્કસ સમયગાળો ન કહી શકાય, પણ એ ક્રિયા સંપૂર્ણપણે પૂરી થઈ ગઈ હોય તેને પૂર્ણ ભૂતકાળ કહે છે. ઓકે, તો પૂર્ણ ભૂતકાળને ઓળખવા માટે વાક્યમાં નીચેના શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે, જેમ કે એઝ સૂન એઝ, બિફોર અને એગો. એઝ સૂન એઝ એટલે જ્યારે અને ત્યારે, બિફોર એટલે પહેલાં અને એગો એટલે ઘણા સમય પહેલાં. ઓકે, આ ત્રણ શબ્દો છે એ આપણને પૂર્ણ ભૂતકાળ વાક્ય છે એવું હોવાનો ભાવાર્થ આપે છે. તો મિત્રો, આ સમજ્યા પછી હવે તેની વાક્ય રચનાઓ આપણે જોઈએ. તો વાક્ય રચનાઓ કાંઈક આ પ્રકારની છે કે હકાર વાક્યમાં કર્તા વત્તા હેડ વત્તા ક્રિયાપદનું ભૂતકૃદંત કર્મ વત્તા અન્ય શબ્દ. યસ, અહીં કર્તાની સાથે કર્તા એક વચન હોય કે બહુવચન હોય, એની સાથે HAD હેડ વત્તા ક્રિયાપદનું ભૂતકૃદંત છે એ મૂકવામાં આવે છે. તો ઇંગ્લિશમાં એના આપણે સબ્જેક્ટ પ્લસ હેડ પ્લસ વર્બ 3 પ્લસ ઓબ્જેક્ટ્સ પ્લસ અધર વર્ડ્સ એવું કહી શકીએ. તો પ્રશ્નાર્થ વાક્યમાં આપણને ખબર છે કે ટુ બીનું રૂપ હંમેશા પહેલાં આવી જાય છે. તો એ દ્રષ્ટિએ હેડ પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદનું ભૂતકૃદંત પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. તો આપણે જોઈ શકો છો કે હેડ પહેલાં આવી ગયો અને કર્તા પછી, અને ક્રિયાપદ ભૂતકૃદંત કર્મ અને અન્ય શબ્દ એ ક્રમ મુજબ છે. તો ઇંગ્લિશમાં એની વાક્ય રચના થશે હેડ પ્લસ સબ્જેક્ટ પ્લસ વર્બ 3 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. અને એ જ રીતે નકારમાં કર્તા પ્લસ હેડ પ્લસ નોટ પ્લસ ક્રિયાપદનું ભૂતકૃદંત પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. તો આપ અહીં જોઈ શકો છો કે નકાર હોવાથી હેડ વત્તા ભૂતકૃદંતની વચ્ચે નોટ આવે છે, જેને આપણે ઇંગ્લિશમાં કહેશું સબ્જેક્ટ પ્લસ હેડ પ્લસ નોટ પ્લસ વર્બ 3 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. તો આ પ્રમાણે તેની જે વાક્ય રચના છે એ તમારે ખાસ યાદ રાખવાની છે કે અહીં તમામ કર્તા સાથે હેડ મુકાશે HAD અને સાથે ક્રિયાપદનું ભૂતકૃદંત મૂકવામાં આવે છે. તો ચાલો એ વાક્ય રચનાના આધારે આપણે ઉદાહરણો જોવાનો પ્રયત્ન કરીએ અને સમજવાનો પ્રયત્ન કરીએ. તો પ્રથમ છે એસેટિવ સેન્ટેન્સીસ એટલે કે હકાર વાક્યો, જેની વાક્ય રચના છે કર્તા પ્લસ હેડ પ્લસ ક્રિયાપદનું ભૂતકૃદંત પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. એટલે કે હી હેડ given that exam some time ago. આ આનું પ્રથમ ઉદાહરણ છે કે તે દેવા ગયો હતો પહેલી પરીક્ષા થોડા ટાઈમ પહેલાં. યસ, આમ તો એગો એટલે ઘણા સમય પહેલાં થાય, પણ આગળ સમ ટાઈમ આવ્યું છે એટલે એનો અર્થ થોડોક આ પ્રમાણે થશે. તો આપ જોઈ શકો છો અહીં એગો એ પૂર્ણ ભૂતકાળ હોવાનો ભાવાર્થ આપે છે અને કર્તાની સાથે ઉપર વાક્ય રચના મુજબ શું આવે છે? હેડ પ્લસ ભૂતકૃદંત. તો એ દ્રષ્ટિએ એનો જવાબ બનશે હી હેડ ગિવન ધેટ એક્ઝામ સમ ટાઈમ એગો. થોડા સમય પહેલાં એ પરીક્ષા દેવા ગયા હતા. તો હેડ અને ગીવનું ભૂતકૃદંત ગિવન. એ જ રીતે બીજું ઉદાહરણ છે યુ હેડ ફોરગોટન યોર બુક્સ હિયર. તો ફક્ત પૂર્ણ ભૂતકાળનું છે સમજવા માટે આપણે અહીં આ વાક્યને જોઈએ તો યુ બહુવચન હોવા છતાં એની સાથે હેડ આવે છે અને ફોરગેટનું ભૂતકૃદંત ફોર ગોટન થશે. સો જવાબ બન્યો યુ હેડ
forgotten your books here. તમે ભૂલી ગયા હતા તમારા પુસ્તકો અહીંયા. એ જ રીતે ત્રીજું વાક્ય છે that boy had already hit this bucket into the garden. પેલા બાળકે ક્યારનું મારી દીધી હતી અથવા ક્યારની ઘા કરી દીધી હતી આ ટોપલી બગીચાની અંદર. ચોથું છે we had lived here from last 2001. અમે અહીં રહેતા હતા છેલ્લે 2001માં. સો હિયર લાસ્ટની પછી ચોક્કસ સમય આવ્યો છે માટે એ પૂર્ણ ભૂતકાળ હોવાનો ભાવાર્થ બતાવે છે. તો અહીંયા બહુવચન હોવા છતાં હેડ અને લીવનું ભૂતકૃદંત લીવડ. ઓકે, સો જવાબ બન્યો વી હેડ લીવડ. પાંચમો, યુ હેડ મેટ ધીસ પર્સન એગો. તમે મળ્યા હતા આ વ્યક્તિને ઘણા સમય પહેલાં. સો હિયર એગો એટલે તો કે પૂર્ણ ભૂતકાળ હોવાનો ભાવાર્થ બતાવે છે, ઘણા સમય પહેલાં. અને આપણે ઉપર જોઈ ગયા એમ કે બહુવચન કે એક વચન હોય તો એની સાથે હેડ અને ક્રિયાપદનો ભૂતકૃદંત, તો મીટનું ભૂતકૃદંત થશે મેટ. છઠ્ઠું સમજવા જેવું છે, શી હેડ વોન ન્યૂ પ્રાઇઝ બિફોર યુ કેમ. તમે જીતી લીધું હતું નવું ઇનામ, અથવા તેણીએ જીતી લીધું હતું નવું ઇનામ તમે આવ્યા તે પહેલાં. તો અહીં જોઈ શકો છો કે બિફોરની પછી એક વાક્ય આપવામાં આવ્યું છે યુ કેમ, જે સાદો ભૂતકાળ બતાવે છે. યસ, યુ એટલે કરતા અને કમનું ભૂતકાળ કેમ. સો યાદ રાખજો કે બિફોર જો ઉપયોગ કરવામાં આવે પૂર્ણ ભૂતકાળમાં તો પ્રથમ વાક્ય છે એ પૂર્ણ ભૂતકાળનું હોય છે અને બીજું વાક્ય જે છે એ સાદા ભૂતકાળનું હોય છે. અને એ રીતે તમારો જવાબ બને છે હેડ વોન, વિનનું ભૂતકૃદંત વોન. સો જવાબ બન્યો શી હેડ વોન ન્યૂ પ્રાઇઝ બિફોર યુ કેમ. તેણે જીતી લીધું હતું ઇનામ તમે આવ્યા તે પહેલાં. ઓકે, તો આ રીતે હકાર વાક્યો છે એ અહીં પૂરા થાય છે. એફર્મેટિવ સેન્ટેન્સીસ એટલે કે પ્રશ્નાર્થ વાક્યો. તો એમાં પ્રથમ હેડ આવશે, પછી કર્તા, પછી ક્રિયાપદનું ભૂતકૃદંત, પછી કર્મ અને પછી અન્ય શબ્દ. સો તમારો જવાબ અહીં જે છે એ પહેલા વાક્યનો આવો બને છે હેડ યુ ક્લાઇમ્બ ધ માઉન્ટેન. શું તમે ચડ્યા હતા પર્વતને. સો સિમ્પલ સેન્ટેન્સ છે એ દ્રષ્ટિએ અહીં હેડ અને કરતા પછી ક્રિયાપદનું ભૂતકૃદંત, તો ક્લાઇમ્બનું ભૂતકૃદંત થશે ક્લાઇમ્બડ. એ રીતે બીજું વાક્ય જોઈએ, હેડ ધે ટેકન બુક્સ ફ્રોમ ધ બેગ વેન બેલ રેંગ. શું તેઓએ લીધા હતા પુસ્તકો બેગમાંથી જ્યારે ઘંટડી વાગી. સો અહીં એક નવું ઉદાહરણ તમારી સમક્ષ રજૂ થાય છે, ધેટ ઇઝ વેન. હા, તો જો સંયોજક તરીકે વેન આવે તો પણ આ રીતનું વાક્ય બને કે પ્રથમ પૂર્ણ ભૂતકાળ વત્તા વેન અને વત્તા સાદો ભૂતકાળ. તમે જોઈ શકો છો કે બેલની બાજુમાં જે રેંગ છે એ ક્રિયાપદનું ભૂતકાળ છે રિંગનો. સો જવાબ તમારો એ રીતે અહીં બનશે હેડ અને ટેકનો ભૂતકૃદંત ટેકન. તો હેડ ધે ટેકન બુક્સ ફ્રોમ ધ બેગ વેન બેલ રેંગ. ત્રીજું અને ચોથું વાક્ય છે એ સામાન્ય રીતે સમજવા માટેનું છે કે હેડ સી સીન અ બ્યુટીફુલ ડક ઇન ધ રીલ. શું તેણીએ જોયું હતું એક સુંદર બતક ઝરણામાં. તો એક વચન છે એટલે હેડ અને સી છે એનું ભૂતકૃદંત સીન. સો જવાબ બન્યો હેડ સીન. ચોથું પણ એ જ રીતનું છે, હેડ વી નોન ધેટ મેન. શું અમે જાણતા હતા પેલા માણસને. સો અહીં પણ બહુવચન હોવા છતાં હેડ અને નોનું ભૂતકૃદંત નોન થાય છે. એ દ્રષ્ટિએ જવાબ બન્યો હેડ વી નોન ધેટ મેન. પાંચમું છે, હેડ ધેટ મેન રીડ ધીસ ન્યૂઝ અબાઉટ એગો. શું પેલા માણસે વાંચ્યા હતા
આ સમાચાર તેના વિશેના ઘણા સમય પહેલાં. સો હિયર એગો છે એ આપણને શું બતાવે છે? પૂર્ણ ભૂતકાળ. તો એ દ્રષ્ટિએનો જવાબ બન્યો હેડ, અને રેડનું ભૂતકૃદંત રેડ જ થાય. સો હેડ રેડ. એ જ રીતે છઠ્ઠો આપ જોઈ શકો છો, હેડ હી મેડ અ રંગોલી ઇન ધ હાઉસ વેન યુ વેર ચાઇલ્ડ. શું તેણે બનાવી હતી રંગોળી ઘરમાં જ્યારે તમે બાળક હતા ત્યારે? તો ફરી વખત બીજું વાક્ય છે અહીં રિપીટ થાય છે, એટલે કે રીત. તો કે વેન પહેલાં પૂર્ણ ભૂતકાળ અને પછી સાદો ભૂતકાળ. યસ, અહીં કર્તાની બાજુમાં વેર છે, પણ પછી જોઈ શકો છો કે એ વિશેષતા બતાવે છે, વિશેષણ છે. વેર પછી જે ચાઇલ્ડ છે એ ક્રિયાપદ નથી પણ વિશેષતા છે. તો તમારો જવાબ એ દ્રષ્ટિએ સાદો ભૂતકાળ હોવાથી બીજું વાક્ય, પહેલું વાક્યનો જવાબ બનશે પૂર્ણ ભૂતકાળ એટલે કે હેડ, અને મેકનું ભૂતકૃદંત મેડ. તો આ રીતે પૂર્ણ ભૂતકાળની પ્રશ્નાર્થ વાક્ય રચનામાં પ્રથમ હેડ, પછી કર્તા અને પછી ક્રિયાપદનું ભૂતકૃદંત છે એ મૂકવામાં આવે છે. તો એ જ દ્રષ્ટિએ આપણે નેગેટિવ સેન્ટેન્સને જોવાનો પ્રયત્ન કરીએ તો પ્રથમ કર્તા, ત્યારબાદ હેડ, નોટ ક્રિયાપદનું ભૂતકૃદંત, કર્મ અને અન્ય શબ્દ મૂકવામાં આવે છે. તો પ્રથમ બે વાક્યો છે એ આપણને વાક્ય સમજવા માટે, એટલે કે વાક્ય રચના સમજવા માટે ઉપયોગી થાય એ પ્રકારના છે. આઈ હેડ નોટ કમ્પ્લીટેડ માય હોમવર્ક. મેં પૂર્ણ કર્યું ન હતું મારું ઘરકામ. તો આપ જોઈ શકો છો અહીં હેડ અને કમ્પ્લીટનું ભૂતકૃદંત ડી લગાડવાથી કમ્પ્લીટેડ એવું થાય છે. તો આઈ હેડ નોટ કમ્પ્લીટેડ માય હોમવર્ક. બીજું વાક્ય છે, વી હેડ નોટ સંગ ધી સોંગ્સ ઇન ધ ફંક્શન. અમે ગાયા ન હતા આ ગીતો કાર્યક્રમમાં. તો આપ જોઈ શકો છો હેડ નોટ સંગ. તો વાક્ય રચના સમજવામાં કીધું એમ મેં કીધું બહુવચન હોવા છતાં હેડ, નોટ અને સિંગનું ભૂતકૃદંત sang. સો જવાબ બન્યો વી હેડ નોટ સંગ ધી સોંગ્સ ઇન ધ ફંક્શન. ઓકે. ત્રીજું છે, આઈ હેડ નોટ ટાઈમ સ્પોકન ઇંગ્લિશ એની ટાઈમ બિફોર. હું બોલ્યો ન હતો ઇંગ્લિશ આની પહેલાંના સમયમાં. તો તમે જોઈ શકો છો બિફોર, BEFORE. એ દ્રષ્ટિએ એ વાક્ય છે પૂર્ણ ભૂતકાળનું છે, અને વાક્યમાં નિયમ મુજબ પૂર્ણ ભૂતકાળનું હોવાથી હેડ પ્લસ નોટ પ્લસ ભૂતકૃદંત આવી શકે છે. સો હેડ નોટ અને સ્પીકનું ભૂતકૃદંત સ્પોકન એવું થાય છે, એટલે જવાબ બન્યો આઈ હેડ નોટ સ્પોકન ઇંગ્લિશ એની ટાઈમ બિફોર. બરાબર છે. ચોથું જોઈએ, ધ ટોપિક હેડ નોટ કટ ફ્રોમ ધ લેસન વેન ક્લાસ સ્ટાર્ટેડ. તો આપણે જોઈ શકો છો વેનનો ઉપયોગ ફરીવાર આવ્યો. બરાબર, કે વેન આવે એટલે પ્રથમ વાક્ય પૂર્ણ ભૂતકાળનું હોય અને બીજું વાક્ય સાદા ભૂતકાળનું હોય. એટલે કે સાદા ભૂતકાળનું હોવાથી પહેલું વાક્ય પૂર્ણ ભૂતકાળનું બને છે. તો એ દ્રષ્ટિએ જવાબ આવશે હેડ નોટ અને કટનું ભૂતકૃદંત કટ. પહેલો મુદ્દો કાપવામાં ન આવ્યો હતો પાઠમાંથી જ્યારે ક્લાસ શરૂ થયો. ઓકે. તો એ દ્રષ્ટિએ અહીં હેડ નોટ કટ એવું લખવામાં આવ્યું. પાંચમો, વી હેડ નેવર ટોલ્ડ અ લાય ઇન ધ સોસાયટી વેન વી લિવ્ડ હિયર. અમે ક્યારેય ખોટું ન બોલ્યા હતા સોસાયટીમાં જ્યારે અમે અહીં રહેતા. તો અહીં નેવર ઉપયોગ ભલે થયો છે, પણ તમે પછીનું વાક્ય જોઈ શકો છો કે વેન પછી વાક્ય છે એ સાદા ભૂતકાળનું છે. સો વી લિવ્ડ કરતા વત્તા ક્રિયાપદનું ભૂતકૃદંત માટે પ્રથમ વાક્ય છે એ પૂર્ણ ભૂતકાળનું બનશે. એ દ્રષ્ટિએનો જવાબ હેડ, નેવર મીન્સ કે નોટ, અને ટેલનું ભૂતકૃદંત ટોલ્ડ. સો વી હેડ નેવર ટોલ્ડ અ લાય ઇન ધ સોસાયટી વેન વી લિવ્ડ હિયર. આ વાક્ય પૂર્ણ ભૂતકાળનું નથી, કારણ કે વેન પછી સાદો ભૂતકાળ આવેલો છે, એટલે પ્રથમ વાક્ય પૂર્ણ ભૂતકાળનું બને. એ જ રીતે છઠ્ઠું વાક્ય, શી હેડ નોટ સેન્ડ લંચ ઇન ટુ ધ ઓફિસ ટુ હર ફાધર એગો. તો અહીં આપ જુઓ છો એગો એટલે કે ઘણા સમય પહેલાં પૂર્ણ ભૂતકાળ બતાવે
છે. તો જવાબ આપણો શું બન્યો? હેડ વત્તા નોટ વત્તા ક્રિયાપદનું ભૂતકૃદંત એટલે કે સેન્ડનું ભૂતકૃદંત સેન્ટ. She had not sent lunch into the office to her father ago. તેણીએ મોકલ્યું ન હતું બપોરનું ભોજન ઓફિસમાં તેના